વેલકમ બેક ટુ માય વ્લોગ. તમે બધા કેમ છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવતી જાઓ. આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. એક્ટિવાને આપણે કલર માર્યો હતો આઈ છે, તમને ખબર જ છે. તો બધા રેડિયમ આપણે ઉખડી નાખ્યા. અત્યારે જાઉં છું રેડિયમ મરાવા. આગળ જઈને ફટાફટી તમને મળું. મેટોડા જેટીસીમાં જાઉં છું, ત્રીજા ગેટે. ત્યાં જઈને તમને મળું. ચાલો લેટ્સ ગો. તો ચાલો હવે ત્યાં જઈને તમને આગળ દેખાડું, અને આગળ કંઈ સીન થાય તો એ પણ તમને દેખાડું. આપણે કોન્ટેન્ટ પણ મળી જાય એવું કંઈક કરી અને આગળ તમને દેખાડું. અત્યારે આવી ગયા ક્યાંય રેડિયમ કરાવવા લખાવી નાખ્યું છે. હવે ચોંટાડવાની વાર છે. જાજુ બધું રેડિયમ કરાવવાનું છે. કટિંગમાં પણ વહી ગયું. ચાલો હવે સ્ટીકર મારીને તો તમને ખબર જ છે. આવતા રહ્યા હતા આપણે ઘર બાજુ નીકળી ગયા હતા. હવે કીધું ને નેરી ડેમ નથી ગયા તો કીધું ચાલો ચાલતા જાય. પણ આને કંઈક કહેવાય બેઠા છે પણ ખબર નહીં હવે એને શું કહેવાય. ને હા, આપણે સ્ટીકર પણ મળવી દીધા હતા. અને બીજું પણ એક વસ્તુ કરી એક્ટિવામાં સાંભળી શકતા છો. આટલી વસ્તુ આપણે કરી છે ને ચાલો હવે નીકળી ગયા છીએ આપણે નેરી ડેમ માટે. નેરી ડેમે કીધું ના ગયા નથી તો ચાલો ચક્કર મારતા જાય. ને આપણે તમે આફ્ટર લોંગ ટાઈમ પછી મળી તો કીધું તમને પણ થોડુંક ન્યારી ડેમનો સીન દેખાડતો. જ્યારે ટાઈમ પછી કેવો કે ન્યારી ડેમે પહોંચી ગયું. અહીંયા આવીને ઘડીક વાર બેઠા જો ટાટા સાંઈ એકલો હોય ભાઈ. પાણી દેખાડી દઉં હમણાં થોડુંક તમને. રાજા બોર નથી કર્યો. બાકી વિડીયો આગળ વધારે રાખશું આપણે. બીજો તડકાના જ્યાં આવી તડકાનું ઠંડીને બેઠા. ઠંડીની બેસવાની મજા આવે તો જ્યાં આવીને બેઠા ભાઈ. હવે ખોડિયાર માતાજીના દર્શન પણ કર્યા. આપણા કુલદેવી માતાજીના અમે કુળદેવી માતા ખોડિયાર માતાજીના મંદિર છે ત્યાં આપણે દર્શન કરીને અહીંયા આવ્યા અને બેઠા છીએ. હવે અમે પાણી ન્યારી ડેમથી નીકળી ગયા હતા. ઘડીક વાર અડધી કલાક 15-20 મિનિટ બેસીને હવે જાય છે ઘર બાજુ. પછી રોંડકડાને ગઈ બાજુનો પ્લેન થાય. તમને કહું પગનું ડ્રેસિંગ કરાવવા જાઉં ને જે પગમાં લાગ્યું છે એનું. તો સાંજે ડ્રેસિંગ કરવા જાય ત્યારે મળી પાછા. સુહાગ પલ્ટી પ્લોટ જે આપણો પહેલાં હતો લોકડાઉનમાં આપણે વેચી નાખ્યો હતો. પછી આપણે યુટ્યુબ ચાલુ કર્યું હતું. જે તમને કોઈને ખબર નહીં આ પાર્ટી પ્લોટ આપણો હતો. સુહાગ પાર્ટી પ્લોટ અત્યારે પછી વહી ગયા આપણે ફિલ્મ જોવા, એટલે કે મૂવી જોવા. થોડું ઘણું ફિલ્મ જોઈ લે ને તમને થોડું ઘણું દેખાડી દે એટલે કોપીરાઇટ ન આવે. ફટાફટી જોઈને મૂકી દે. સિનેમા માંગીને જોવા ગયા હતા. અત્યારે આપણે જાય છીએ વાગુદળના ગાર્ડનમાં. વાગુદળનું નથી આ તો ખાલી નામ એવું પડ્યું એટલે આપણે વાળી સરકારીનું હોય. બાકી તો પેલા નેરી ડેમે જવાનો વિચાર હતો પણ 2 દી પહેલાં જ ગયા હતા. મેં તો વ્લોગ એરકો બની જાય ને સનસેટ તમને દેખાડી દઉં પછી વ્લોગને કરી દે એન્ડ. પછી આપણે તો જો કે હમણાં નવરા થઈ ગયા તો રેગ્યુલર વ્લોગ નાખવાની ટ્રાય મારીશ. લગભગ તો 100% કરીશ. નહીં થાય તો ફાઇનલ નથી કોને કંઈ. અને આપણે એ રહી જે સલમાન ખાનનો ભાઈ હોતે ને સલમાન ખાનનો ભાઈ એટલે એ તમને દેખાડી થોડી કાંઈ કસરત કરી. સલમાન ખાનનો ભાઈ ને હું ભાઈ આરે કસરત કરશું. વિડીયો થોડું ઘણું દેખાડશું. બાકી સનસેટ દેખાડી ભાઈ ઘરે જઈને હોઈ જાવ વ્લોગ બંધ કરીને. આમ તો ઘરે લાઈટ નથી તો એને વૈગાની એટલે ભાઈ રખડી જો ભાઈ. નકો તો આવો કંઈ ટાઈમ મળે નહીં. ઘરે લાઈટ હોય મોબાઈલ ચાર્જિંગમાં કરીને ઘૂસતા માર્યા રાખી. ક્યાં પાર્કિંગ કરું? અહીંયા કરું? ક્યાં કરું? એમ ઉતરાય લાઈટ
પાર્કિંગ જાય ચાલુ છે ને ચાલુ જોઈએ એ લ્યો લો પાર બેટરી નું બતાવ્યું આરી અહીંયા કલુડિયા દેખાણ અંદર એન્ટર ત્યાંથી ભેગા આવ્યા છે આપણે આગળ પણ પાસે બહુ ન આવતા તમે કે ગટરમાં નાઈ નહીં હોય કોઈ ખબર નથી અને માય સામે સલમાન ખાનનો ભાઈ વારદાટી કરાવીને આવ્યો આમ જીમમાં જવું કે આમ જવું કે ત્યાં હું તો આટો મારે આમ મજા આવશે ના આમ નહીં આમ મજા આવશે થોડી ફોટોગ્રાફી કરી ચંપલ પહેરીને આવ્યા પગ નહીં લે બીજું હું અડધો ફોટો પાડતો આમ આવવું જોઈએ આયલા રાખે અહીંથી ને આમ અંદર જવાનું ભાઈ ત્યાં પાટિયાની બધું દેખાય ને એરિડમ નાઈની થોડુંક ફોટોશૂટ કરીને તમને પણ દેખાડી સનસેટ થવામાં હજી થોડીક વારે 6 વાગે થઈ જાય ત્યાં સુધી ફોટોગ્રાફરી આપણે કરી નાખીને પછી થોડીક કસરત કરી નાખી અને ગુલાબના ફૂલ થોડાક સિનેમેટિક પણ દેખાડું ગુલાબ નથી બીજું કંઈક જ છે નારિયેળ લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ થોડુંક વોટર દેખાય છે ફોટોશૂટની જગ્યા છે અને જો અમે ન્યારી ડેમના પાટિયા દેખાય હમણાં એક સિટી મારું ને 5 પાટિયા ખુલી જાય અત્યારે એના પાણી ઓછું છે ગામમાં ડેમમાં હોય તો જ ગામમાં આવે ને ગામમાં પાણી કુવામાં હોય તો અવેડામાં આવે ને કે ન આવે બરોબર હે ને તો વાંધો ફોટોશૂટ કર્યું હોય થોડુંક આ રસ્તા ઉપર પ્રિન્સભાઈ કીધું ત્યાં ચલો હવે અહીંયા પણ થોડુંક કરી પ્રિન્સભાઈ કેમ લાગે બાકી નિમ્માનો વિડીયોમાં ચોખ્ખા ચટકા જાય ની એ નાયો નથી નાસુ ભાઈ ઉપર આમ પર અહીંયા તમને વાળ દેખાય એ બધે આમાં કાનમાં ને આયા બધે ગાલે આ બધે ગાલે આ બધે જો વાળ કપીને આવ્યો કદનો નાયો નથી બોટા પાડી લીધા મેં તો પ્રિન્સભાઈ કઈ પાડ્યા ને દઈને પાડવા પણ હવે અહીંયા થોડાક એકાદ બે પાડી દે બીજું શું હોય છોકરા હે ને નાનો નાઈટ ડ્રેસ પહેરીને બ્લર થઈ ગયો લાવો એને ક્લિયર કરું હું બ્લર થઈ ગયો વાળ હરકા થઈ ગયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાકી શાહરુખ ખાનના ભાઈને મારો શાહરુખ ખાનના ભાઈને બેને મારો હાલો ફોટા પ્રિન્સભાઈને પણ પાડી દીધા હવે જઈ થોડી કસરત કરવા સનસેટ થાય પણ એનું ઉપર કાંઈ જાજુ ધ્યાન નથી દેવું આમ થોડુંક તમને દેખાઈ રાખજો જોયા રાખજો ટાઈમલેસ ઉતારવાનો કંઈ ટાઈમ નથી અત્યારે ટ્રાયપોડ હારે નથી સ્ટીકર હારે નથી નકર તમને દેખાડી દે જય હિન્દ જય ભારત આપણો દેશ આપણો વિકાસ कभी कभी लगता है कि पुनीत भगवान है કરવા પગી ગઈ પ્રિન્સભાઈથી શરૂઆત થાય હા વર્કઆઉટ પ્રિન્સભાઈથી શરૂઆત થાય ચાલ્યો લાઈવ વિડિયો ઉતાર મારા પગમાં થોડુંક લાગ્યું કઈ કરું પેલા આમ લાઈનમાં બધી લેતો હતા એ લ્યો 2% બેટરી સિંગમ અગેન આવી ગયું હે સિંગમ 3 અત્યારે શૂટ થાય છે એમાં પેલો શૂટિંગ આ હે આપણે જો હર્ષદભાઈ મેં તો કરી લીધી હાલો તમારી વાળી શિવાની મેં ખાધી શિવાની ખાધી એટલે તો એનર્જી હાટું શિવાની ખાધી આપણું પ્રોટીન 5 મિનિટની એનર્જી પ્રોટીન આપણું તો આપણે બીજી કસરત ચડી ગયા પ્રિન્સભાઈ આ કસરત કરે આ સાઉથનો હીરો છે હું બોલીવુડનો હીરો હું બે હીરા જ છીએ બધા હીરા જ ભેગા થયા ડાયમંડ એ કઈ બાકી જ નહીં કસરત કરવા ગાર્ડનમાં આવી જીમના પૈસા તો હોવા જોઈએ ને અત્યારે એક તો ધંધેથી ધંધેથી ઉતરી ગયા અને પાછા જીમમાં જવાની વાત કરે તો આવા ગાર્ડનમાં શું આ સરકાર એમને થાય છે ને આપણને આપણા હારું જ મારા સિવાય કોઈ મારા અને તારા સિવાય કોઈ દેખાય જોડી साला ये दुख का खत्म नहीं होता बे સકેડી મમ્મી છે ને અમે પેલા આવતા ને ત્યારે હે ને આમ પડી ગયેલી હતી કે તોડી નાખી હતી પછી પાછી એમ થઈ ગઈ મને ગમતું નથી પાછી તોડી હાલો ઉપર જ રહેલા હણે નણમાં વાંધો નથી તું બી જાય રે હાલો એકાય બે ચડવાની કોશિશ કરી પેલા 2-3 ફદોડી ફેરવી જાય પછી ચડી એ ગયો म्यूजिक બેઠો રે બીજા 1 2
3 4 આંગે ની તડવી એક હાથ બાપો ને એક હાથ પા પકડું. હવે બધું કેમ ભેગું કરું? પ્રિન્સભાઈ પાછી નોકરી કરવાનું દેખાય. પેલું મંગળિયું વરતાય રે. मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને આ વ્લોગને આપણે હાઈલાઇટ કરશું. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો. અને આપણની ચેનલને ધીમે ધીમે આગળ વધે જ છે, તો થોડીક તમે પણ સપોર્ટ કરશો તો તમારા લીધે વધારે આગળ વધશે. આગળ શેર કરજો પ્લીઝ. જય દ્વારકાધીશ.